ઓર્ડર તો લેવો બા પ્લેટ કઈ આપી ઓ યાર અમદાવાદ ખરેખર ટ્રાફિક નું યાર તમે કઈક કરો યાર છોકરીઓ બહુ મસ્ત મસ્ત છે હો મ્યુઝિક તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. હમણાં પછી કાયમ યાર વ્લોગમાં છે ને તમને કંટાળો આવે એટલે હું છે ને કોન્ટેન્ટ ગોતતો હું. તો આજે પાછો આપણે કોન્ટેન્ટ મળી ગયો. અત્યારે હું જાઉં પાછો ક્લાસેથી રૂમે. હવે વ્લોગમાં આગળ કન્ટિન્યુ શું કરીએ મને કંઈ ખબર નથી. તો આપણા વ્લોગમાં કંઈ ખબર ના હોય, નક્કી ના હોય, પણ તમને તો મજા આવે ને. હાલો આગળ. તો હું આવી ગયો તો અત્યારે કપડાં બદલાવા, કેમ કે અમારે બધાને જવાનું છે અત્યારે મોલમાં. અને શું કરવા જવાનું ખબર? કેમ કે મારે જે હે ને મોબાઈલ લીધો ને એમાં ટૂંકમાં હે ને ઓલું ખબર પિન કનેક્ટ કરવાની આવે, ઓલું માઇક લીધો ને બોયનું એની, પણ એમાં કનેક્ટ થતું જ નથી ઓડિયો જે છે જ નહીં આમાં. તો હાલો એ લેવા જવાનું છે આપણે મોલમાં. જોઈએ ત્યાં જઈને આગળ શું કરી વ્લોગમાં આગળ કન્ટિન્યુ. તો હું એકલો નથી, મારા ભાઈબંધે કેતન શું કે આપણે વ્લોગ પહેલી વાર ઉતારીએ જોજો વાહન આવતું હોય ને ઉડારી. અરે ના એ ટેન્શન નહીં લેવાનું. અને આપણે જ આમાં જવાનું હોય અત્યારે. આ ભાઈબંધ અંદર બેઠો હે. આ ઓલો ભાઈબંધ જે મેં હે ને હાવ પેલા જે વ્લોગની શરૂઆત કરી હતી ને વ્લોગ બનાવવાની, એ ભાઈબંધ. હેલો સરજી, અંદર લોગે? હાજી અંદર લોગે. આપણે જો આ જ ગાડીમાં વ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી. આ ગાડીમાં આપણે બાપડો પેલો વ્લોગ બનાવ્યો હતો, ખબર હે ને? ત્યારે આ હરમાં તો કેમેરામાં આવતો ને અત્યારે હરમાં જતા કરી હરમ કરો હરમ છોકરી હરમાવ તમે. હાલો આપણે ડાયરેક્ટ જાય મોલમાં. અરે ભાઈ અમદાવાદની ટ્રાફિક આ જોતો ખરેખર હે ને આમ તમને હે ટ્રાફિકમાં કલાક તો તમારે હે ટ્રાફિકમાં જોઈ જાય. સાચું કહું તો 2 કલાક તો ટ્રાફિકમાં જોઈ જાય. આવવા જવામાં અમે એક તો માંડ પ્લાન કરીને વિચારીએ કે હાલો આજે મોલમાં જવું, આમ કરશું. આ ટ્રાફિક વચમાં આડી આવી ગઈ. પછી આ ભાઈબંધને પાછું ગાંધીનગર જવાનું હોય અને પાછું એમ કે મારું ફેસ ન બતાવજે, અહીંયા ઇમોજી રાખી દેજે. પછી મારા સબસ્ક્રાઈબર લોકો એમ સમજે કે છોકરી ભેગો રખડે. અત્યારે શું ટ્રેન્ડ હાલે છે, જે મજા આવે ને યુટ્યુબર શું કરે છે ટૂંકમાં એક છોકરી ભેગા રખડતા હોય ને એની ભેગું ટૂંકમાં ઇમોજી રાખી દે. પાછા આવી ગયા આપણે વિરાટ કોહલી વાળી હોટલે. એમાં 700 વ્યૂ છાપ્યા. હજી તો એમાં વ્યૂ આવે જ છે યાર. અહીંયા વિરાટ કોહલી હતો ને, આરસીબી ની ટીમ. 5 સ્ટાર હોટલ છે. હા 5 સ્ટાર હોટલ. અત્યારે તો છે નહીં, જોઈ લો વયા ગયા લાગે. જતા જ રહ્યા ને ભાઈ. હવે આજથી સુધી થોડા આપણી વાટ જોઈને ઉભા રહ્યા. બાકી અમારો અમદાવાદ જોવો તમે ખાલી એક્ઝિબિશન. બાકી તમને એમ નથી લાગતું હમણાં વધારે જ વ્લોગમાં બોલ કરું હોય ને તો અહીં નીચે કમેન્ટ કરો જલ્દી. મને ખબર એવું જરાક વ્લોગમાં હમણાં વધારે જ બોલ કરું. બીજું શું કરે આપણે ઘણા કન્ટેન્ટ તો કંઈ હોય નહીં. આપણે હાથે જ કન્ટેન્ટ બનાવવો પડે કંઈક ના કંઈક નવીન. તો ગાઈઝ ફિલહાલ हम पहुंच गए हैं मॉल में. સોરી ગુજરાતીમાં બોલવાનું હતું. તો ગાઈઝ આવી ગયા છે અત્યારે મોલે સિટીના પાર્કમાં જવું ને. હા એડવેન્ચર પાર્ક. એટલે હું વિચાર કરું હું હું ઘરે જઈશ ને ત્યારે પોરબંદર સાઈડ અમારે મસ્ત છે એટલે પાર્કિંગ ઠોકી દે. તો અહીંયા આવી ગયો है આપણે મોલ. अल्फा मॉल इसे कहते हैं अल्फा मॉल. यहाँ पे पैसे पे करने पड़ेंगे. ऐसा होता है. 30 रुपीस पे करो पार्किंग के लिए. हम लोगों ने गरीबी देखी है. बहुत गरीबी. हम लोगों ने गरीबी देखी. અહીંયા તો ચેકિંગ બેકિંગ થાય છે. ના કરે આપણા ભાઈ ની ગાડી ચેક ના થાય. ગાડીમાં બોમ્બ નથી. આપણી ગાડીમાં બોમ્બ નથી ને રાખ્યો. બડા હરામી હો બેટા. નથી તો વાંધો નહીં. આપણી ગાડી ચેક નહીં. હા ચેક ના કરી ગાડી એલા એ કેમ આપણી? એટલે ગાડી ચેક જ ના કરી અમારી. કેમ ખબર તમને? આ બાપુ છે ને આપણે હેકર બેઠા. ના હેકર નહીં, આ બાપુનો ભાઈ શું કે આનો કાકો હે ને સીએમ ઓફિસમાં કામ કરે ભાઈ, એટલે રિવીલ ના કરાય. રિવીલ ના કરાય. ગયા લઈ જાય છે મને એ નથી ખબર પડતી. જાય હો ભાઈ. Alpha Mall is a
આવી ગયા પાર્કિંગ લોટમાં. પાર્કિંગ. યાર અમદાવાદ ખરેખર ટ્રાફિક નું યાર તમે કંઈક કરો યાર. છોકરીઓ બહુ મસ્ત મસ્ત છે હો. म्यूजिक ચાલો લાઈટ ચાલુ કરો, દેખાતું નથી તું કોણ હો, પાછું બોલ. ઇમોજી આવી ગયા ભાઈ પાર્કિંગ લોટમાં. અલે આ ટિકિટ કઈ તારે, કલેક્ટ ધ ટિકિટ. ચાલો આગળ. ટિકિટ હવે મિલતી હા શું કહેતો તો તું આગળ પાછું કહેતો ભાઈ? ના નહીં કહેવાય, એ યુઝ ના કરાય. હા એમ. તો આપણે ગાડીમાં પાર્ક કરી દીધી અને અત્યારે જવાનું હોય મોલની ઉપર. હા અત્યારે હે ને મારો અવાજ જરાય નહીં આવતો મને ખબર કેમ કે હે ને અહીંયા મ્યુઝિક એ વાગે છે, મને કોપીરાઇટની ફાર છે. હાલો ભાઈ ચેકિંગ કરાવીને અંદર જાય. હાલો તો અમે લોકો ઉપર જાય હવે ત્યારે બોલો ભાઈ મને કહે કે વિડીયો અલાઉડ નથી. હા ભાઈ નથી અલાઉડ, વાંધો નહીં. અરે બોલો સિક્યુરિટી યાર મને કંઈ વિડીયો અલાઉડ નથી. તો હાલો પહેલાં આપણે ઓલું માઇકનું કન્વર્ટર છે ને રિલાયન્સ ડિજિટલમાં ચેક કરતા આવીએ. ત્યાં કદાચ ત્યાં હશે, મને હજી આમ પાકી ખબર નથી. કેમ કે જે કેશુર કિંગના વિડીયોમાં મેં જોયું હતું ને તો એ પણ હે ને 2-3 જગ્યાએ ગયો હતો ને પછી એને મળ્યું હતું. આપણે અહીં જોવા જઈએ અહીં છે કે નથી. અને અત્યારે મારો થોડોક હે ને અવાજ ઓછો આવતો થોડુંક એડજસ્ટ કરી લઈશું. તો ભાઈ અંદર તો અમને મળ્યું નહીં ઓલું શું કે આ માઇકનું જે ઓલું કન્વર્ટર હોય. હવે જોઈએ આગળ બીજી જગ્યાએ. અને પહેલાં તો અમે ઉપર રખડીએ ને મોલ જોઈએ. એન્જોય બ્રો. ભાઈબંધો ભેગા એવા થોડાક રખડી લે કેમ કે એ લોકો હે ને અમુક ટાઈમે થોડોક ટૂંકમાં એનું નક્કી ન હોય, કોકથી જ ભેગા હોય. તો હાલો અમે થોડીક વાર રખડી લઈએ. અમે હાલો અત્યારે લોકો હે ને બર્ગર ખાવા આવ્યા હોય. આ આપણો ભાઈબંધ ખવડાવે છે એને એની શું કે આપણે અંબે હે ને બઠી મારી લીધી છે. પોકેટ મની નીકાળી લો અમને. બર્ગરનો ઓર્ડર આપી દીધો. અમે સારી જગ્યાએ બેસીએ હવે. ક્યાં બેવું ભાઈ? અમે હે ને ઓલા ભાઈબંધને છે ને બઠી મારી લીધી છે. અહીંયા અંદર બેઠા. આ મોલનો તો અમારે છે ને જૂનો નાખતો અમારે ઘણી વાર આવતો. અરે એ બાજુ નહીં, આ બાજુ બેઠા કોઈ હોય નહીં ત્યાં બે ભાઈબંધ. હા હા શું કે બાકી મોલમાં મજા આવે ને? મોલ મસ્ત થાય ને એટલે જ હું અહીં જઈને ત્યાં આવતો હોય. તો આગની બ્લોગના મેં બધા વિડીયો ચેક કર્યા ને પાછા મને પછી ખબર પડી કે હે ને તમને અવાજ જરાય નથી આવતો. તો થોડુંક એડજસ્ટ કરી લેજો આ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો માઇક લઈને આવશે. હા નેક્સ્ટ વિડીયોમાં હું માઇક લઈને આવીશ. શું કેવું છે ગીતારે? હજી અહીંયા તો મળ્યું નહીં એટલે હે ને લોકલ દુકાનમાંથી જ ક્યાંકથી લેવું જોઈએ આપણે. અને અમારો હમસફર આગળ બેઠો હોય જેને અમારા બર્ગરના પૈસા આપ્યા છે. હમસફર કહેવાય, ભાઈબંધ ન કહેવાય. આજે આપણે આજે હમસફર કહેવાય, આજે પૈસા આપ્યા ને બર્ગરના એટલે. હા એ તો છે ફીસ એનું ફેસ રિવીલ નથી કરવું આપણે. એનું ફેસ રિવીલ ક્યારે કરી ખબર? મારા સારા સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી એનું ફેસ રિવીલ કરશો આપણે. બાકી મોલ તો સારો છે આમ બધું. 10 में से कितनी लोगे? 10 में से 10 नहीं 10 में से 10 यहाँ सब टन टनाटन ही है. તો ભાઈ આપણો ઓર્ડર આવી ગયો. ઓલો ભાઈબંધ લેવા જાય છે. જો જાય એનું ફેસ રિવીલ કર્યું નથી. પાછળથી દેખાય છે. ઓર્ડર તો લઈ આવ્યા. પ્લેટ કેવી આપી ઉભો રહે મને અહીં દબો પકડી મૂકી દેજો. હા લઈ ગયો. ગજબ છે ભાઈ, ગજબ ભેજ હતી. જો ગાઈઝ આને બર્ગર કહેવાય. તમે કોઈ દી ખાધું નહીં હોય. આજે હું મારા વ્લોગમાં હે ને દેખાડો કરી દઉં હું. બરોબર બરોબર ને ભાઈબંધ? કોઈ દી હું વ્લોગમાં દેખાડો નથી કરતો, આજ કરી દઉં હું. આને કહેવાય બર્ગર ગાઈઝ. એલા હા આ ઓનિયન વાળું જ છે. બરોબર જ છે. બધા ઓનિયન વાળું તો છે. હાલો તો અમે લોકો હે ને જરાક નાસ્તો કરી લઈએ અને પછી તમે લોકોને તમને લોકોને મળીએ પછી. બરોબર ને? બાકી મજા આવે ને તમને? જોરદાર મજા. કેચઅપ ખાઓ, ટોમેટો કેચઅપ. એલા કોઈ દી ખાધું નતું મેં પહેલી વાર ખાવું. જોઈએ કેવું ખાય. ના ના સારું છે, મજા આવે. ગુડ ક્વોલિટી. તો બર્ગર ખાયા ને અમે લોકો નીકળી ગયા છે અત્યારે બારે. હવે થોડીક અહીંયા રખડીએ. કેમ રખડવાનું જ મન થાય ખબર નહીં. આજે તમે ભાઈબંધો હરખા ભેગા થઈ ગયા ને રખડવાનું જ મન થાય. હા અરે પડ્યો ભાઈ ઈવી. બાકી ઓડી ઈવી જોવો તમે હરખી જોજો. અરે એ આ તો કદમ ક્યાંક બીજે ક્યાંક ઝૂમ થાય છે. ઝૂમ કરો ઓડી થોડી. અરે બીજે ક્યાંક ઝૂમ થતું હતું. એમ તો હું દેખાવમાં સારો હું ને સારો લાગુ, બહુ ક્યુટ લાગુ ને. છોકરી જોઈએ પ્રપોઝ મારીને એવી કંઈ છોકરીઓ મળતી જ નથી યાર હવે. કેમ મળી જાય ગોતવી પડે એને થોડી મળે. અને એ તો બહુ બધી છે. તો ગાઈઝ અમે લોકો અત્યારે જઈએ છે મિરર વાળો ફોટો પાડવા. હા मिरर वाला हम भी शो ऑफ करेंगे S22 का.
મારો અવાજ મને ખબર છે વ્લોગમાં હે ને બહુ ઓછો આવતો હોય થોડુંક એડજસ્ટ કરી લેજો જો કે હું હે ને વીએનમાં થોડુંક એડિટિંગ કરી નાખી તો અંબે હે ને આગળ જોકીમાં હે ને ખાલી ચડીનો પ્રાઇસ પૂછવા ગયા હતા તો 2000 પ્રાઇસ કીધી અમને બેને એટલી બે થોડી 2000 હા 2500 50% ડિસ્કાઉન્ટ 2500 છે ને અમને ખાલી ચડીના ભાવ કીધા મહી ગયો હાલો બોલો સેલ્ફી વાળો ફોટો પાડતા આવીએ ડીસીમાં શું કહેવાય કમેન્ટ કરો નોટી વાળો નોટી જેક એન્ડ જોન્સ જેક એન્ડ જોન્સના જૂતા અચ્છા જોની સી અચ્છા જેક એન્ડ જોન્સના સમજાઈ ગયું હાલો ગાઈસ તો અમે હે ને ઓલો શું કે સેલ્ફી વાળો ઓલો મિરર વાળો ફોટો પાડી લીધો હવે જાય આગળ પાણીની બોટલ લઈને પછી પીએ ના હજી ગ્રાઉન્ડ ફ્લોરે જવાની હાલો વાંધો મારે જો હે ને મારે લગ્ન થાય ને તો મારે બાઈક હાટો જવું કંઈક લઈ જાય એવી ઓડી આપણે વાંચે ઉપરથી જોતા હતા નહીં હાલો હવે મોલની બહાર મોલની બહાર હજી નહીં જાય પછી આપણે એને પાર્કિંગમાં જવું જો હાલો તો અહીંયા જાય તો ભાઈ અમે એને અત્યારે રખડીએ કેમ કે અમને હે ને ઓલું શું કહે અમે જે ને ગાડી મૂકી હતી ને ફોર વ્હીલર પાર્ક કરી હતી ને જગ્યા નથી મળતી હવે ગોતીએ હે હાલો વાંધો નહીં ગોતીએ તમે યાર આવા ના આવતા હોય તો આવા મોલમાં પેલા ભાઈ અમે લોકો હજી ગોતીએ હે હજી મળ્યું નથી અમને મળી નથી ટૂંકમાં એમ જે કે વાંધો નહીં હાલો ગોતીએ માર્યું પી માર્યું જોર્યું હાલો હાલો મળી ગયું બ્રો મળી ગયું હાલો હાલો એ જો P12 જો અહીં દેખાડું તમને જો ને કે જો તમને બતાવું જો આ રહ્યું અહીંયા જો ને કે અહીંયા ટાડા ગાડી જાજો miss you તો ગાઈસ અમે લોકો નીકળી ગયા પણ હે ને મેં આગળ બધી ક્લિપ પાછી ચેક કરીને તો મને ખબર પડી કે હે ને મારું જે બેકગ્રાઉન્ડ જે વોઇસ આવતું હતું ને વધારે આવતું હતું ને મારો અવાજ ઓછો આવતો હતો તો આજના વ્લોગમાં થોડુંક હે ને એડજસ્ટ કરી લેજો અને હાલો હવે હે ને હું તમને ડાયરેક્ટ મારી જે હું જ્યાં રહું છું ને એ જગ્યાએ જઈને મળું બાકી આજનો વ્લોગ કેવો લાગ્યો મજા આવી ગઈ ને આમ કમેન્ટ કરો ભાઈ આપણી ડેસ્ટિનેશન આવી ગયા ફાઇનલી હાલો અહીં ઉતરવાનું હોય તો ઉતરી જાય અંદર કેમ કાઢે અંદર મૂકવા આવશો વાહ બ્રો વાહ તો વાંધો નહીં હાલો હવે મૂકી જ જાય છે અહીંથી હું કહેતો હતો કે હાલી મેળવી જાઉં એનો થાય મોડું એને જવાનું હોય ગાંધીનગર બ્રો કેમ ભાઈ તું કંઈ બોલતો નથી ભાઈ એનો મોડું થાય તો જો ભાઈ કેમ બોલતો નથી તું કંઈ આ ભાઈ કંઈ બોલતો નથી ભાઈ આ અમદાવાદની ભાષા તારે બોલી છે પણ શીખું હું ધીરે ધીરે હું અમદાવાદી ભાષા એક બોલતા અહીં ઊભી રાખજે મારે છાશ લેવાની છે પાણી બોટલ અહીંયા બાજુ રાખજે અહીં પાણી બોટલ નથી રાખતા બહુ રાખે છે પાણી બોટલ નથી રાખતા છાશ જ રાખે છે આગાડી પાણી બોટલ ના હવે ઘરે જઈને પી લેજે ઓકે ચલો ચાલ ઘરે જઈને પી લેજે એ મારું બેગ આ સુધી જાય તો હાલ ભાઈ બેન આવજો ગુડ નાઈટ હાલો ભાઈ બેન આવજો એ તારું ફેસ દેખાઈ ગયું ભૂલ થઈ ગઈ વાંધો નહીં પણ વ્લોગમાં આવી ગયો આવશે બ્રો આવશે તો ભાઈ છાશની કોથળી લઈ લીધી છે અને ઓલા બે વયા ગયા છે અને હવે હું જાઉં હું મારા રૂમે તો આજના વ્લોગમાં એટલું રાખી દઈએ કેમ કે હવે પછી છે ને વ્લોગ લાંબો થઈ જાય થોડોક બેકગ્રાઉન્ડ અવાજ વધારે આવતો હોય તો વાંધો નહીં આજના વ્લોગમાં એટલું રાખીએ આમ સોરી હજી એકવાર કહી દઉં કેમ કે મારા આજના વ્લોગમાં થોડુંક કે ને વોઇસ વધારે જોલું આવતું હતું બેકગ્રાઉન્ડનું તો આજના વ્લોગમાં એટલું રાખીએ મળ્યા પછી ના નવા વ્લોગમાં જ્યાં સુધી ચેનલમાં ના હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો કેમ કે તમારા વિડીયોના નોટિફિકેશન તમને આવતા રહે આ બધું એટલી સ્પીડમાં બોલ્યો ને બુલેટ ટ્રેનની જેમ હાલો આવજો બાય